હેલો મિત્રો, વેલકમ બેક ટુ YC24 વ્લોગ્સ। આજે આપણે જવા માટે નીકળી ગયા છીએ પાવાગઢ અને સવારના 5 વાગ્યામાં નીકળી ગયા છીએ અને ખૂબ અંધારું પણ છે। વિડીયોને છેલ્લે સુધી જોજો કારણ કે વિડીયોમાં એવા ટ્વિસ્ટ આવવાના છે તમે કોઈ દી વિચાર્યું પણ નહીં હોય। અને ગાડીમાં ગેસ તો ભરાવવો જ પડે તો જ આપણે પાવાગઢ પહોંચીશું। તો આપણે ગાડીમાં ટાંકી ફૂલ 600 રૂપિયામાં થઈ ગઈ છે। પછી થોડું અંજવાળું થવા લાગ્યું હતું અને સૂર્યોદય એટલે કે સનરાઈઝ જોતા આપણને ભૂખ લાગી ગઈ તો આપણે મગાવી લીધા વડા અને ચિપ્સ। પેટ પૂજા કરીને પાવાગઢ તરફ આગળ વધ્યા। તેમજ પાવાગઢમાં એન્ટર થતાં જ પાવાગઢ હિલ્સનો અદ્ભુત નજારો જોવા મળ્યો અને મંદિર તો વાદળાની અંદર જ સંતાઈ ગયું હતું। આ દ્રશ્યો જોઈને અમારી આતુરતા ખૂબ જ વધી ગઈ હતી અને ફાઇનલી પાવાગઢનો મેઇન ગેટ આવી ગયો અને આપણે એન્ટર કરીએ છીએ અને અહીં હિલ્સ પર ચડવાનું સ્ટાર્ટ થઈ ગયું છે। અહીં વાંકા ચૂકા વળાંક તો બહુ જ આવશે જેથી વાહન ચલાવવામાં ખૂબ જ ધ્યાન રાખવું પડે તેવું છે। જો તમે પર્સનલ વાહન લઈને આવતા હોય તો ભલે, બાકી જો તમે બસ કે અન્ય પ્રાઇવેટ વાહનમાં આવો છો તો તમારે તુફાન અથવા GSRTCની બસમાં પણ પાવાગઢ ઉપર સુધી મૂકી જશે। આપણે ઉપર પહોંચી ગયા છીએ। ઓલમોસ્ટ અડધું ચડવાનું કવર કરી લીધું છે। હવે અડધેથી પાવાગઢ ચડીશું અથવા તમે ચડી ન શકો તો તેના માટે રોપવેની વ્યવસ્થા પણ કરેલી છે અને રોપવેની ટિકિટની પ્રાઇસ સ્ક્રીન ઉપર બતાવ્યા પ્રમાણે છે તે વિડીયોને પોઝ કરીને જોઈ શકો છો। આ છે મહાકાળી માતાજીનું મંદિર। આપણે ત્યાં સુધી પહોંચવાનું છે તો ચાલો આપણે ચડવાનું સ્ટાર્ટ કરીએ। તો ગાઈઝ આપણે ઓલમોસ્ટ પેલા 300 પગથિયા જેવા ચડી ગયા છીએ અને ચારે બાજુ વાદળા તેમજ હિલ્સનો વ્યૂ જોઈ શકો છો। ચડતા વિચે જૂના કિલ્લાઓ તેમજ પ્રાકૃતિક સૌંદર્ય જોવા લાયક છે। આપણે ધીમે ધીમે ચડી રહ્યા છીએ। થોડા ઉપર ચડ્યા બાદ નીચેનો વ્યૂ જોવા જેવો છે। રોપવેમાં જવા કરતાં ચડવાની જે મજા છે એ અલગ જ છે। તો આપણે 1150 જેવા પગથિયા કમ્પ્લીટ કરી લીધા છે અને 1150 પગથિયા ઉપરથી નીચેનો નજારો તમે જોઈ શકો છો। એટલા પગથિયા ચડ્યા પછી પણ અમને થાક જરા પણ લાગ્યો નથી। તડકો છે નહીં અને વાતાવરણ પણ ઠંડુ છે જેના લીધે થાક લાગતો નથી। હું ફૂલ સ્ફૂર્તિમાં ઉપર જાઉં છું અને તમે આ વ્યૂ જોવો। આ વ્યૂ કોઈ હેવન એટલે કે સ્વર્ગ કરતાં ઓછો નથી। આ વ્યૂ કેવો લાગે છે એ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો। ઉપર દેખાય છે તે મહાકાળી માતાજીનું મંદિર છે અને આપણે ખૂબ નજીક પહોંચી ગયા છીએ। ત્યાં સુધી આપણે પહોંચવાનું છે। હરિપદ સુધી પહોંચી ગયા છીએ। જાજુ દૂર નથી, બસ પહોંચી જ ગયા છીએ અને આ પાવાગઢની ઉપરની માર્કેટ છે જે તમે જોઈ શકો છો। દુધિયા તળાવ પહોંચી ગયા છીએ। આ છે દુધિયા તળાવ જે પાવાગઢના હિલ્સ ઉપર આવેલું છે। તો ચાલો હવે આપણે મંદિરની મેઇન સીડીએ પહોંચી ગયા છીએ અને ચડવાનું ચાલુ કરી દીધું છે। હવે આપણે મંદિરથી થોડાક જ દૂર છીએ। બસ હવે ખાલી 90% ચડી ગયા છીએ અને હવે આપણે 10% જ બાકી રહ્યું છે। ચાલો ફાઇનલી મંદિરના મેઇન ગેટે પહોંચી ગયા છીએ। મેઇન ગેટની અંદર જતા વાદળા વચ્ચે આવેલું મંદિર એટલે કે અલગ જ ફિલિંગ આવે છે। ટોપ ઉપરથી તમે નજારો જોઈ શકો છો, નીચેનો આખો વ્યૂ। તો ચાલો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ પાવાગઢના શ્રી મહાકાળી માતાજીના મંદિરે। આ માતાજીનું મંદિર છે અને આપણે દર્શન કરવા માટે અંદર જઈએ છીએ અને મિત્રો તમે પણ દર્શન કરી લેજો અને હું પણ દર્શન કરી લઉં અને તમે તમારા સગા સંબંધીઓ તેમજ મિત્રોને વિડીયો શેર કરી દેજો જેથી તે પણ ઘરે બેઠા દર્શન કરી લે। અને વિડીયો તમે અહીં સુધી જોઈ રહ્યા છો તો તમે કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખી નાખજો। મંદિરની પાછળની બાજુ પ્રસાદનું કાઉન્ટર છે, ત્યાંથી આપણે માતાજીનો પ્રસાદ લઈ લીધો છે। તેમજ અહીં માતાજીના ગરબા રમાતા હતા મંદિરની પાછળ જ, તો આપણે પણ 2 રાઉન્ડ રાસ રમી લીધા। અહીં કાળ ભૈરવ દાદાનું મંદિર પણ છે, તો આપણે દર્શન કરી લઈએ અને તમે પણ કરી લેજો।
અને તમે જે આ સ્ક્રીન ઉપર જોવો છો ત્યાં લગભગ લિફ્ટ બનાવવાનું કામકાજ ચાલુ છે, જે થોડાક ટાઈમમાં બની જશે. તો ચાલો મિત્રો, હવે દર્શન કરી લીધા અને હવે નીચે તરફ રવાના થઈએ. મેન મંદિરની સીડી ઉતરીને તમે થોડાક નીચે આવશો એટલે તમને ટ્રસ્ટની ભોજનશાળા જોવા મળશે, જ્યાં તમે સવારે 7 થી 9 વાગ્યા સુધી નાસ્તો તેમજ 11 થી 2 વાગ્યા સુધી તમને જમવાનું મળશે. તેમજ 20 રૂપિયામાં તમને ગુજરાતી થાળી અહીં તમને આપવામાં આવે છે અને તે ગુજરાતી થાળી અનલિમિટેડ છે. તેમજ ગુજરાતી થાળીમાં તમે શાક, રોટલી, કઢી, ખીચડી જોવા મળી જશે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પછી માતાજીની પ્રસાદી લઈ આ નીચે તરફ જવા રવાના થઈ ગયા. અહીં સુધી વિડીયો જોવો છો તો તમે કોમેન્ટમાં જય માતાજી લખતા જજો. તેમજ આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને વિડીયોને લાઈક કરી દેજો. ટોટલ 2200 જેટલા પગથિયા છે, જેમાંથી આપણે 700 જેટલા પગથિયા આપણે પાછા ઉતરી ગયા છીએ. રોપવેની સાવ નજીક આવી ગયા છીએ, જે તમે નજારો જોઈ શકો છો. તો ચાલો ફાઇનલી મિત્રો, આપણે 2000 જેવા પગથિયા ઉતરી ગયા છીએ અને 200 જેટલા જ ખાલી બાકી રહ્યા છે. ફાઇનલી પાવાગઢ આખો ચડીને ઉતરી ગયા છીએ અને મેઇન ગેટ આવી ગયો છે અને હવે આપણે દર્શન કરી ઘર તરફ રવાના થઈએ. તે પહેલા તમને એક મેઇન ઇન્ફોર્મેશન આપી દઉં. તમે વિચારતા હશો કે પાર્કિંગની વ્યવસ્થા વિશે તો તમે જણાવ્યું જ નહીં. તો ચાલો મિત્રો, હવે તમને પાર્કિંગ વિશે થોડીક માહિતી આપી દઉં. જેમ તમે શરૂઆતમાં જોયું કે અમે ગાડી લઈને અડધો પાવાગઢ ચડ્યા, ત્યારબાદ ગાડી પાર્કિંગ તો કરવી પડે ને, તો તમે ક્યાં કરશો? તો ચાલો મિત્રો જણાવું તમને. અહીં પાર્કિંગ માટે વિશાળ જગ્યા છે, જ્યાં તમે 2 વ્હીલ 50 રૂપિયા અને 4 વ્હીલના 100 રૂપિયા ચાર્જ છે. તેમાં તમે 6 કલાકથી વધુ વાહન પાર્ક કરવા માંગતા હોય તો તમે 200 રૂપિયા તમારે ચાર્જ થશે, જે તમે સ્ક્રીન ઉપર તમને બતાવું છું તે વાંચી શકો છો. તો ચાલો મિત્રો, આપણી ગાડી પાર્કિંગમાંથી લઈએ અને ઘર તરફ રવાના થઈએ. તમારે આ વિડીયોને કે પાવાગઢને લઈને કોઈ પણ સવાલ કે વધુ માહિતી જોતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. તમને આ વ્લોગ કેવો લાગ્યો અને કમેન્ટમાં જણાવજો મિત્રો. તેમજ આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને આગળનો વ્લોગ કઈ જગ્યાએનો બનાવવું તે કમેન્ટ કરતા જજો. બાકી મળીએ આવા જ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.